હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય શ્રી કૃષ્ણ। તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ બજાર જેવા સ્વાદ અને કલર ટેક્સચર વાળી પાવભાજીની રેસીપી। પાવભાજી તો બધાના ઘરે બનતી જ હોય છે, પણ એને બનાવવામાં સમય લાગે છે અને બજાર જેવા કલર સ્વાદ નથી આવતો। તો આજે આપણે પાવભાજી એકદમ સહેલાઈ રીતથી બનાવીશું અને સાથે મસાલાની પરફેક્ટ ફ્લેવર અને સ્વાદ આગળ તમે બજારની પાવભાજી પણ ભૂલી જ જશો। તો ઘરમાં નાનાથી લઈને મોટા બધાની ફેવરેટ પાવભાજીની રેસીપી શરૂ કરીએ। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવનારી અવનવી રેસીપીના વિડીયો તમને મળી જાય। તો એકદમ બહાર જેવી પાવભાજી બનાવવા માટે આપણે પહેલા શાકભાજી બાફવાના છે। તો એક મોટી સાઈઝનું બટાકું, ફ્લાવર અને એક અડધું બીટને મેં નાના ટુકડામાં કટ કરી લીધું છે। તો આપણે આ બધા શાકભાજીને કુકરમાં એડ કરી દઈશું બાફવા માટે। અહીંયા મેં કાચા વટાણા એડ કર્યા છે, તો 1 કપ કાચા વટાણા એડ કરીશું। તો તમે ફ્રોઝન વટાણા લીધા હોય તો બાફતી વખતે એડ નહીં કરવાના। 2 ગ્લાસ જેવું પાણી એડ કરી આપણે કુકરની 2 થી 3 વિસલ બોલાવવાની છે। આ સિવાય કોબીજ, ગાજર પણ એડ કરી શકો છો। તો આપણા શાકભાજી બફાય છે ત્યાં સુધી આપણે પાવભાજી બજાર જેવી એકદમ કલર અને ટેસ્ટી બનાવવા માટે લાલ મરચાંની પેસ્ટ બનાવી લઈએ। તો મેં અહીંયા 6-7 નંગ જેટલા સૂકા મરચાં પાણીમાં 20 મિનિટ જેટલા પલાળી લીધા હતા, તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને 10-12 જેવી લસણની કળીઓ અને 2 આદુનો ટુકડો એ મિક્સર જારમાં એડ કરી આપણે થોડું પાણી નાખી પેસ્ટ બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી લાલ પેસ્ટ એકદમ રેડી થઈ ગઈ છે। તો બાફવા મૂકેલા કુકરને પણ આપણે જોઈ લઈએ તો આપણા શાકભાજી પણ અહીંયા બફાઈ ગયા છે। હવે આપણે એને મેસરની મદદથી આ રીતે મેશ કરી લઈશું। તો આપણા શાકભાજી એવા સારી રીતે બફાઈ ગયા છે, એટલે આપણે ઇઝીલી આ રીતે મેસરથી મેશ કરી શકીએ છીએ। તો હવે આપણે પાવભાજી બનાવવાનું શરૂ કરીશું। તો એક પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને 1 ચમચી જેટલું બટર એડ કરીશું। તો બટરી પાવભાજીનો સ્વાદ અલગ જ હોય છે, તો બટર તો જરૂરથી એડ કરવું। અને 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરુંનો કલર બદલાય એટલે આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। તો મેં અહીંયા 2 મીડિયમ સાઈઝની ડુંગળીને ઝીણા ટુકડામાં કટ કરી લીધી છે। હવે આપણે ડુંગળીને તેલમાં સોતે કરી લઈશું। જો તમે ડુંગળી ના ખાતા હોય તો ડુંગળીને સ્કીપ કરી શકો છો। તો આપણે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરવાની છે। તો 2 મિનિટ જેવો સમય લાગશે અહીંયા। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ડુંગળી પણ હલકી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે આમાં ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરીશું। તો મેં અહીંયા અડધું કેપ્સિકમને નાના એવા ટુકડામાં કટ કરી લીધું છે। હવે આપણે કેપ્સિકમને પણ 1 મિનિટ જેવું કૂક કરીશું। જો તમારી પાસે કેપ્સિકમ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે આપણે આને 1-2 મિનિટ જેવું થવા દઈશું। હવે આપણે એમાં 2 મોટી સાઈઝના ટામેટાને નાના એવા ટુકડામાં કટ કરીને લીધા છે। હવે ટામેટાને આપણે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાના છે। તો ટામેટાને થતાં લગભગ 2 થી 3 મિનિટ જેવું થશે। તો અહીંયા તમે ટામેટાની ગ્રેવી પણ એડ કરી શકો છો। તો લગભગ 3-1 મિનિટ જેવું થઈ ગયું છે અને ટામેટા આપણા એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે જે મરચાંની પેસ્ટ બનાવી હતી તે 2 ચમચી અહીંયા એડ કરી દઈશું। હવે આપણે સારી એવી રીતે હલાવી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે 1 મિનિટ જેવું કૂક થવા દઈશું, જેથી આપણી મરચાંની પેસ્ટ ગ્રેવી સાથે મિક્સ થઈ જાય। હવે આપણે પાવભાજીમાં મસાલા એડ કરીશું। તો મેં અહીંયા અડધી ચમચી હળદર એડ કરી છે અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યું છે અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે।
અને મોટી 2 ચમચી જેટલો પાવભાજી મસાલો એડ કર્યો છે. હવે આપણે મસાલાને એકદમ ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું, જેથી આપણા મસાલા બળે નહીં. હવે આપણે મસાલાને એકદમ સારી એવી રીતે હલાવી દઈશું અને આપણે એને 1 થી 2 મિનિટ જેવું કૂક કરી લઈશું. તો લગભગ 1 થી 1.5 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણા મસાલા એકદમ કૂક થઈ ગયા છે. હવે આપણે આમાં બાફેલા શાકભાજી એડ કરી દઈશું. તો શાકભાજીને આપણે પાણી સાથે જ એડ કરવાના રહેશે. હવે આપણે સારી રીતે હલાવી દઈશું. તો હવે આપણે એકદમ સારી એવી રીતે આપણે મિક્સ કરી દઈશું અને આપણે આમાં પાણી એડ કરવાનું છે. તો બજારમાં મળતા પાવભાજીની કન્સિસ્ટન્સી થોડી લિક્વિડી હોય છે, તો એકદમ થીક નથી હોતી. તો આપણે એમાં પાણી એડ કરીને આપણે લિક્વિડી બનાવી લઈશું. હવે આપણે ફરીવાર આપણે મેસરની મદદથી આ રીતે શાકભાજીને મેશ કરી લઈશું. જો શાકભાજી મેશ ના થયા હોય તો આ રીતે કરવાથી થઈ જશે. તો આ રીતે મેશ કરવાથી આપણા પાવભાજીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. તો આપણા શાકભાજી સારી રીતે મેશ થઈ ગયા છે. તો લગભગ આપણે આ પાવભાજીને 4 થી 5 મિનિટ જેવું કૂક થવા દઈશું. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું પાવભાજી એકદમ સારી રીતે મેશ થઈ ગયું છે અને એકરસ થઈ ગયું છે. હવે આપણે 1 ચમચી કસ્તુરી મેથી અહીંયા એડ કરીશું. તો હાથેથી આ રીતે મસળીને કસ્તુરી મેથીને એડ કરીશું. તો કસ્તુરી મેથીનો સ્વાદ પાવભાજીમાં એકદમ સરસ લાગે છે અને થોડાક એવા કોથમીરના પાન ઉપરથી સ્પ્રિંકલ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી અને ચટાકેદાર પાવભાજી આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો હવે આપણે પાવભાજીમાં ખવાતા પાવને પણ આપણે ટેસ્ટી અને બટરી બનાવી લઈએ. તો અહીંયા પાવને આપણે વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું અને એક તવામાં થોડુંક એવું બટર એડ કરીશું આપણે. તો મેં અહીંયા 1 ચમચી જેટલું બટર એડ કર્યું છે. આપણે 1 ચમચી પાવભાજી મસાલો એડ કરીશું. તો આપણે પાવને આ રીતે બટરમાં શેકી લઈશું. તો આ રીતે બટર અડે એ રીતે આપણે પાવને ગોળ ફેરવીને શેકી લઈશું. તો અહીંયા થોડાક એવા આપણે કોથમીરના પાન પણ એડ કરી દઈશું અને બંને સાઈડ બટરને આપણે અડધી મિનિટ શેકી લઈશું. તો રેડી છે આપણું પાવભાજી સાથે ખવાતું મસાલા પાવ. તો આ રીતે પાવને શેકવાથી પાવ ખૂબ જ સારો ટેસ્ટ આવે છે અને પાવભાજીમાં પણ મજા આવે છે ખાવાની. તો આપણે પાવભાજીને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો આપણી પાવભાજી ડુંગળી અને લીંબુ વગર તો અધૂરી જ છે. તો સાથે સર્વિંગ પ્લેટમાં આપણે ડુંગળી લસણ પણ એડ કરીશું. તો તમે પણ આ રીતે પાવભાજી બનાવશો તો તમારી પાવભાજી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે. તો આ ટિપ્સ સાથે બનાવશો તો તમારી પાવભાજી બજાર જેવી અને કલર અને ટેક્સચરવાળી બનશે. તો ઘરમાં નાનાથી લઈ મોટાને બધાને પાવભાજી તો ભાવતી જ હોય છે. તો આ ટેસ્ટ સાથે તમે એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીએ આપણે નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.